નમસ્કાર ખેડૂત મિત્રો, આ એક બહુ જ અગત્યની સૂચના છે, ખાસ કરીને એવા ખેડૂત ભાઈઓ માટે જેમણે બાગાયત સહાય માટે અરજી કરી છે. તો ચાલો આ શું છે એને બરાબર સમજી લઈએ. આપણામાંથી ઘણા મિત્રોએ બાગાયત ખાતાની અલગ અલગ સહાય માટે ઓનલાઈન અરજી તો કરી જ હશે, બરાબર ને? જો તમે પણ એમાંના એક છો તો હવે પછીની વાત બહુ જ ધ્યાનથી સાંભળજો. હા, તો આ માહિતી ખાસ એવા ખેડૂતો માટે છે જેમની અરજીઓ મંજૂર થઈ ગઈ છે. તમને કદાચ એના વિશે જાણ પણ થઈ ગઈ હશે, પણ અરજી મંજૂર થયા પછી હવે આગળ શું કરવાનું છે એ સમજવું સૌથી વધારે જરૂરી છે. તો સારા સમાચાર એ છે કે મોટાભાગના ખેડૂતોની અરજીઓને મંજૂરી મળી ગઈ છે. આ એક રાહતની વાત છે, પણ યાદ રાખજો, હજી આ કામ અધૂરું છે, પૂરું નથી થયું. જી હા, અરજી મંજૂર થઈ ગઈ એનો મતલબ એ નથી કે બધું પતી ગયું. એક નાનકડું પણ ખૂબ જ અગત્યનું કામ હજુ બાકી છે, અને જો એ કામ રહી ગયું ને તો અત્યાર સુધીની બધી જ મહેનત પર પાણી ફરી વળશે. હવે સીધો સવાલ એ થાય કે શું મંજૂર થયેલી અરજી પણ રદ થઈ શકે? અને સાચું કહું તો જવાબ છે હા. જો એક નાનકડું કામ રહી ગયું તો અરજી રદ થઈ શકે છે, પણ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે એનો ઉપાય બહુ જ સરળ છે. તો ચાલો હવે સીધા એ ઉપાય પર જ આવીએ. અરજીને બચાવવા માટે શું કરવાનું છે અને કયા કાગળોની જરૂર પડશે એની સ્પષ્ટ વાત કરી લઈએ. જો આખી પ્રક્રિયા ખરેખર બહુ જ સહેલી છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ 3 સિમ્પલ સ્ટેપ છે. પહેલું, આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ અને લોગિન કરો. બીજું, ત્યાં તમારી અરજીનું સ્ટેટસ ચેક કરો, એટલે કે તમારી અરજી અત્યારે ક્યાં છે એ જુઓ. અને ત્રીજું, જે સૌથી ખાસ છે, સ્ટેટસમાં જે પણ ડોક્યુમેન્ટ્સ કે કાગળો અપલોડ કરવાનું કહ્યું હોય એને ફટાફટ અપલોડ કરી દો. બસ આટલું જ છે. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, એ છે સમય. આ કામ જેટલું બને એટલું જ જલ્દી પતાવવું પડશે. થોડું પણ મોડું થયું તો નુકસાન થઈ શકે છે. એટલે સમજી લો કે આખરી પરિણામ હવે તમારા પોતાના હાથમાં છે. હવે જરા અહીંયા જુઓ, આખી વાત એકદમ સાફ છે. 2 જ રસ્તા છે અને પરિણામ પણ સામે જ છે. જો તમે ટાઈમસર કાગળો અપલોડ કરી દીધા તો સમજો કે સહાય પાક્કી. પણ જો એ કામમાં ભૂલ કરી અથવા મોડું કર્યું તો મંજૂર થયેલી અરજી પણ હાથમાંથી જતી રહેશે. હવે પસંદગી તમારી છે. એટલે જ અમે વારંવાર કહીએ છીએ, આ કામમાં જરા પણ મોડું ના કરતા. તો હવે રાહ શેની જોવાની? આજે જ, બને તો અત્યારે જ આઈ ખેડૂત પોર્ટલ ખોલો, પોતાની અરજીનું સ્ટેટસ ચેક કરો અને જે પણ ડોક્યુમેન્ટ્સ બાકી હોય એ તરત જ અપલોડ કરી દો. તમારી આ નાનકડી સાવધાની જ તમારી મહેનતને સફળ બનાવશે. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.